હા હા હા, હું આવ્યો. હા ના ના, અરે એ બધું જોવાઈ જશે પછી. હા હા, મૂકું. હા. શું થયું? હે શું થયું તને? કેમ આવી રીતે બેઠી છે? બેબી જુઓ ને. શું થયું? હા હા, તમને તો ખબર જ છે ને, હા, માથુંનો દુખાવો જાતો જ નથી. ક્યારનું દુખે છે માથું તને? ક્યારનું દુખે છે, સવારનું. તો દવા લઈ લેવાય ને યાર. પીધી ને, તોય દવા નથી. પણ પી લીધી, પણ તોય હળવું નથી થતું. અરે યાર. રહેવા દો બેબી. હા. તમે આવી ગયા ને મારી પાસે, તો હવે કદાચ થોડું સારું થઈ જશે. હા, અને તમને ખબર છે, હું છે ને ડૉક્ટરને બતાવવા ગઈ હતી. તો શું કીધું? એટલે મેં એમ કીધું કે હંમેશા કંઈક ને કંઈક શરીરમાં પ્રોબ્લેમ જ થયા કરે છે. ક્યારેક પગ દુખે, ક્યારેક માથું દુખે, તો એવું શું કામ થાય છે? હવે દવાઓ તો આપી છે, પણ સાથે છે ને મને ડૉક્ટરે એવું પણ કીધું, શું? એટલે ખાલી એમ સજેસ્ટ કર્યું છે કે એમ કીધું ડૉક્ટરે કે કદાચ છે ને તમે જ્યાં રહેતા હો, એટલે આ થોડુંક વાતાવરણ ને આવું બધું થોડુંક બદલાય ને, હવા ફેર થાય ને, તો કદાચ તમને થોડુંક સારું લાગે. એટલે જાનું, જો હું એમ નથી કહેતી કે આપણે આપણે ક્યાંક બીજે જતા રહીએ ને એવું બધું, ના, પણ હું એમ વિચારું છું કે આપણે મિની વેકેશન કરવા જઈએ તો. આમ મારી તો ઈચ્છા નથી જ, બિલકુલ ઈચ્છા નથી મારી કે હું આ ઘરમાંથી બહાર નીકળું. એટલું બધું આ શરીર દુખતું હોય, પણ આ તો ડૉક્ટરે સજેસ્ટ કર્યું ને, એટલે ખાલી તમને વાત કરું છું. જો ડૉક્ટરે કીધું છે ને ફરવા જવાનું, તો એક કામ કરીએ, આપણે જઈએ ક્યાંક બહાર ફરવા માટે, હે ને? પાક્કું? તો જો મેં છે ને બહુ બધી પ્લાનિંગ કરી છે. અચ્છા, હા, હું વિચાર કરતો હતો કે તને વળી એકદમથી હું માથું મટી ગયું કે શું? એ તો દુખતું જ હોય ને. હા, એ તો હા. દુખતું જ હોય, પણ તમને તો ખબર જ છે ને, હું છે ને બહુ બતાવતી નથી બધાને કે કેટલું બધું મારું શરીર દુખતું હોય, શું થતું હોય, ક્યારે તાવ આવી જાય, તો પણ હું કંઈ નથી કહેતી. ખબર છે ને તમને? એવું નહીં કરવાનું ને. શરીરમાં કંઈક બીમારી હોય, કંઈક દુખતું હોય તો કહેશે નહીં તો ઈલાજ કેવી રીતે થશે? હા, પણ હવે આમ વધારે દુખતું હોય એટલે કહેવું જ પડે છે એમ. એ બધું છોડો. પેલું મિની વેકેશનનું શું પ્લાન કર્યું? એટલે આપણે ક્યાં જઈ શકીએ? કોઈ માઉન્ટન્સ, હિલ સ્ટેશન એવું કંઈક રાખીએ, હે ને? તો ત્યાંનું વાતાવરણ આમ ચોખ્ખું હોય, એટલે કદાચ મને સારું થઈ જાય એમ. કંઈ વાંધો નહીં, આપણે જઈશું ફરવા. પણ જો મારી વાત સાંભળ, અત્યારે ઓફિસમાં કામ પણ બહુ બધું છે અને બીજા બધા કામ પણ પતાવવાના છે મારે. તો થોડા દિવસ સુધી તો હમણાં એ વસ્તુ નહીં થઈ શકે. થોડાક દિવસ ખમી જાય પછી આપણે કંઈક એના વિશે પ્લાનિંગ કરીએ ને. હા, અને જો ત્યાં સુધી જો એક કામ કર, આપણે છે ને તારા ફૂલ બોડી ચેકઅપ કરાવી નાખીએ, એટલે ખબર પડી જાય કે કંઈ પણ બીજી પ્રોબ્લેમ છે તો. એ તો નથી થતું ને. એ જ હું તમને કહેવાની હતી. ડૉક્ટરને મેં એમ પણ કીધું કે ફૂલ બોડી ચેકઅપ કરાવી લઉં, પણ ડૉક્ટરે એમ કહ્યું કે અત્યારે જે બધી રિપોર્ટ્સ કરાવી હતી ને, એમાં પણ કંઈ આવ્યું નથી. એટલે હવે એકચ્યુઅલ પ્રોબ્લેમ શું છે એમાં ડૉક્ટર પણ કન્ફ્યુઝ છે. એ તો ખબર પડી જશે, અને કદાચ છે ને હું આરામ કરીશ ને એટલે ઠીક થઈ જઈશ. હા, ફૂલ બોડી ચેકઅપ નથી કરાવવું, ડૉક્ટરે ના પાડી છે. આ કેવો પ્રોબ્લેમ છે જેમાં ડૉક્ટરે કન્ફ્યુઝ થઈ જાય છે? હવે એ તો મને નથી ખબર, પણ જાનું સાંભળો ને, આપણે મિની વેકેશનનું કંઈક કરો ને. જઈએ આપણે, તે કીધું છે એટલે જઈશું જ. એટલે મને ખાલી એવું છે કે હું જલ્દીથી જલ્દી ઠીક થઈ જાઉં ને,
કદાચ આ મિની વેકેશનને લીધે ઠીક થઈ જાઓ તો ઘરમાં ભાભીને પણ હેલ્પ કરાવી શકું, મમ્મીને કામમાં હેલ્પ કરાવી શકું. એટલે કેટલી ડાય છે તું, કેટલું સમજે છે બધાને. હે ધન્ય થઈ ગયો હું તો તને પામીને. તમે પણ. અને તું ચિંતા નહીં કર, આપણે જઈશું ફરવા. થોડા હું મારા ઓફિસના કામ પતાવી લઉં ફટાફટ, પછી પ્લાન કરીએ આપણે, હે ને? સારું, પણ ઘરમાં કોઈને કહેતા નહીં. હા, એટલે મમ્મીને ને ભાભીને તો પછી એવું જ લાગશે કે હું આ બધું ફરવા માટે કરી રહી છું. ના 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 ના, તું એ બધી ચિંતા નહીં કર, અને અત્યારે કાંઈ નહીં કહું. ઠીક છે, જ્યારે જઈશું ત્યારે બધું જોવાઈ જશે. હા, પણ આપણે વેકેશનનું નથી કેવું એમ. હા, તું બહુ નહીં ચિંતા કર, કાંઈક બાનું શોધી લઈશું એનું. ઠીક છે, સારું. ચાલ તું એક કામ કર, હવે હમણાં આરામ કર, અને એવું હોય તો બીજી દવા પીવી જ તારે? ના ના, હા પી લીધી, હમણાં જ પીધી. અચ્છા, તો એક કામ કર, હવે આરામ કર, હા ને? સારું. અને હવે મોબાઈલ નહીં ચલાવતી. મોબાઈલ તો હું ક્યાં ચલાવું છું, આ ચારનો એમને એમ ખાલી બાજુમાં પડ્યો છે, કોઈનો ફોન આવે તો એમ. ઠીક છે, સારું, કંઈ નહીં. માથું દુખે છે તો મોબાઈલ તો ચલાવી જ નથી શકતી ને. સાચી વાત છે. કંઈ નહીં, ચાલ તું આરામ કર, હું આવું હમણાં થોડી વારમાં. સારું, તમે ઘરે જ છો ને? હા હા, તમે ખાલી મારા માટે એક કપ ચા લઈ આવશો પ્લીઝ. શ્યોર, હમણાં બનાવી આવું. ઠીક છે, સારું. ચાલ. હવે થશે આપણું મસ્ત મિની વેકેશન. મારી બધી ફ્રેન્ડ્સને કહી દઉં ફોન કરીને કે હું તો ફરવા ચાલી. ને હા, ચા બની ગઈ છે? ચા પીવી છે? ચા પીવી છે તમારે? હા, અરે ના ના, ચા પીવી છે, બોલો ને. અરે પણ મેં તો ખાલી ચાનું પૂછ્યું, તો તું ચાકુ નથી પીવું? હું પાણીની બોટલ મૂકવા આવ્યો હતો. ઘરવાળી છે કે ગુંડી છે કે ખબર નથી પડતી. જો મને ગુસ્સો ના અપાવતા, ના પાડું છું તમને. પેલા આ તું છોડ, હવે બોલ શું કેવું છે તારે? શું ચા? અરે વાસણ, કપડાં, કચરા, પોતા, રસોઈ બનાવવાની, હજુ તો ભાખરી બાકી છે. બધું એકલા હાથે મારે જ કરવાનું, બસ. કોઈ કરવા ના લાગે મદદ મને. અરે પણ રીતિકા છે ને, રીતિકાને કે એટલે કરવા લાગશે તને કામ. જો ચપ્પો અહીંયા જ પડ્યું છે, નામ ના લેતા રીતિકાનું. એ શું કરે છે મને કયો ને? એક ટીચું મારવા નથી લાગતી મને ઘરમાં. અરે ઘડીકમાં એને કોણીમાં દુખે, ઘડીકમાં ઘૂંટણમાં દુખે, ઘડીકમાં માથું દુખે. અરે એને ક્યાં નથી દુખતું એ પૂછો ને. સવારથી માંડીને સાંજ સુધી એમ તો બે હાથે ખાઈ લે છે. મારે એકલી બધા કામ કરવાના, થાકી જાઉં છું. હા હા હા, સમજી ગયો. તું થાકી જતી હોય આખો દિવસ કામ કરીને, પણ તું છે ને, હા રીતિકાને કે ને થોડું કરવા લાગે. અને જો એ કદાચ ન કરવા લાગતી હોય ને તો એક કામ કર, એક કામવાળી રાખી લે, એટલે તારે એટલું કામ ઓછું. કેમ કે ખોટો ઝઘડો કરીને ઘરમાં કંકાસ લાવવો એ કરતાં એક કામવાળી હું લાવવા. રીતિકાને નહીં કહેતી હું. જરા પણ કહું ને એટલે સીધા બાના બતાવી દે છે. એને એવું છે કે મને કંઈ સમજ નહીં પડતી. આ તો ઠીક છે, એમ થાય કે જતું કરું છું બધું, પણ મને તો સાવ મૂર્ખામાં ગણતરી કરી લીધી છે. ના, એ તો હાથ દુખે છે ના મારો જો. હા, હું હાથ દબાઈ દઈશ તારો. પણ હું શું કહું છું કે કોણ તને મૂર્ખા ગણે? એટલી હોશિયાર છે. તારી રસોઈ કોઈ એક વખત ખાઈ જાય ને તો આમ આંગળા ચાટતા રહી જાય. એવી તો તું મસ્ત રસોઈ બનાવે છે, અને આ નાના બેવા કામમાં તું ડરી જાય, થાકી જાય, એવું થોડું ચાલે. તું મારી વાત સાંભળ, તું મારી આમ હિંમતવાન બૈરી છે, હિંમતવાન. ગમે તેટલું કામ આવે તો તું થાકે નહીં. હે પણ હું જયદીપને વાત કરીશ ને એટલે રીતિકાને સમજાવશે, એટલે તને કામ કરવા લાગશે. હું બહાર જઈને ચા પી લઈશ. હા ભલે બનાવી દઉં. એક જ મિનિટ. હા, હવે થોડીક બનાવી દે, આદુ નાખજે. હા ભલે, પણ રીતિકાને કહી દેજો હા, તમે. હું કહી દઈશ. અને કામવાળીનું કહેતા હતા ને હમણાં, કામવાળી રખાઈ દો ને એક, એટલે મારી થોડી કામમાં રાહત રહે. ચા બનાવી દઈશ. હા, અને જો ધર્મેશ, કામવાળીનું હમણાં કહ્યું ને તમે, જો કામવાળી નહીં મળે તો આપણે લોકો અલગ થઈ જઈએ, અલગ રહેવા જતા રહીએ ને. પણ શું વિચારે છે તું અલગ રહેવા જવાનું? એ બધું થઈ જશે. તું ચા બનાવ, પછી આપણે વાત કરીએ. બીજું શું વિચારું? હા, ચા બનાવ, પછી વાત કરીએ અલગ રહેવાનું બધું. ચા બનાવ, હું રીતિકા અને જયદીપ બે સાથે વાત કરી લઈશ ને. ભલે જાઓ. પણ સાંભળો,
આ બધી ટેન્શન તો કહેવાનું ભૂલી જાઉં છું. શું? આ તમારા બા, એમની કેટલી કેર કરું છું. આખો દિવસ એમની સેવા ચાકરી આગળ પાછળ એમની નહીં, ઘરમાં બધાની પાછળ એમ તો. પણ મારી છે ને આટલી કદર કોઈ કરતું નથી. અરે ઘરમાં મારી તો કોઈ ઇજ્જત જ નથી. બોલો, કોઈ કરે કે ના કરે, અમારી સ્વીટ લાડલી નેહાની કદર તો હું કરું છું ને. હે, કરું છું કે નહીં? તો પછી ચાલ, ગુડ ગર્લ છે, ચા બનાવી નાખ અને પછી આપણે વિચારીએ કે ઠીક છે. ભલે. પાક્કું? હા. આદુ નાખજે. લે, આ પણ મને બનાવીને ગયા એવું નથી લાગતું. હા, બધા છે ને મને મીઠી વાતો કરીને બસ મને ફસાઈ નાખે છે. હવે બનાવો ચા. હા, પેલા કાંતિભાઈ સાથે વાત થઈ કે નહીં? એ જે બધા પેલા કન્ટેનર મોકલવાના હતા એની અંદર આપણો માલ આવવાનો હતો, વાત થઈ કે તારે? થઈ ગઈ છે વાત, એ ઓલરેડી ટ્રાન્ઝેક્ટમાં છે, આવી જશે. હા, તો એ માલ જેવો આવે ને એટલે સીધો માર્કેટમાં જાય એટલે પૈસા ચેન્જ થતા જાય. એ તો એમાં ને એમાં રહેશું તો હજી માલ ક્યારે આવશે, ક્યારે માર્કેટમાં ચડાવશું ને ક્યારે પૈસાનું ફરશે નહીં તો પછી એમને બ્લોક થઈ જાય પૈસા. ના, તમે એની ચિંતા નહીં કરો, હું એની સાથે કોન્ટેક્ટમાં છું જ, થઈ જશે બધું. તો વાંધો કાગળિયા છે મારી પાસે. કાગળિયા તો છે, પણ આ લોકો છે ને ચાઇનાના કન્ટેનર ઘણી વખત પોર્ટ ઉપર એમને પડ્યા રહી છે ને, તો આપણા પૈસા બ્લોક હોય દઈ દીધા હોય છે ને, સામાન આવતું નથી એવું થાય છે. એટલે એ તું કરતો રહેજે એટલે ક્લિયર થતું થાય. એવું હોય તો ત્યાં રૂબરૂ જઈ આવી છે એકવાર ત્યાં ડોક પર. હા, તો એક કામ, અને ભાઈ જો એ બધું તો છોડા, કામ ધંધામાં કહેવાનું ભૂલી ગયો. હા યાર, તારી ભાભી રોજ મગજમારી કરે છે કે રીતિકા કાંઈ કામ કરતી નથી, આખો દિવસ બધા કામ મારે જ કરવા પડે છે. તો તું રીતિકાને સમજાવ એટલે થોડો ઘણો સાથ આપે કામમાં. તો મગજમારી, એક તો કામનું ટેન્શન હોય અને ઘરે આવે તો ઘરનું આ ટેન્શન બધું થાય છે. અરે ભાઈ, તમને ખબર તો છે, રીતિકાની તબિયત હમણાં થોડા દિવસથી નરમ ગરમ જ રહ્યા રાખે છે. એને કરવું હોય કામ, પણ હવે શું કરે, શરીર સાથ ન આપે તો એ શું કરે, આરામ તો કરવો જ પડે ને. અરે તો કોઈ સારા ડૉક્ટરને બતાવ. રોજે રોજ આવું નવું એની તકલીફ રહેશે તો ક્યાં સુધી ચાલશે એમ કે તું? કેમ કે રોજ ઉઠીને મારે તારા ભાભીની એ જ મગજમારી કે ઘરનું કામ મારે કરવાનું, રસોઈ મારે કરવાની, બહાર વસ્તુ લેવા જવાની તો મારે જવાનું. રોજે રોજ કે રીતિકાને કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ, ક્યારેક હાથમાં પ્રોબ્લેમ હોય, ક્યારેક પગમાં પ્રોબ્લેમ હોય, ક્યારેક માથું દુખતું હોય, ક્યારેક તાવ આવતો હોય. તો એને કંઈ સારા ડૉક્ટરને બતાવ કે એનો નિવેડો આવે. કેમ કે રોજે રોજ એક ને એક મગજમારી હોય છે ઉઠીને. તો બતાવ્યું છે ને, રિપોર્ટ કરાવ્યો, પણ એમાં એવું કંઈ સચોટ વસ્તુ આવતી નથી. એટલે હવે વિચાર એવો કર્યો છે કે એને કોઈ હવા પલટો કરવા માટે ક્યાંક બહાર લઈ જાઓ. અરે કદાચ એને એ રીતે સારું થઈ જાય. અરે તું હવા ફેર કરવામાં મારી હવા ફેર થઈ જશે. એક તો ઘરે કામ કરતી નથી અને એમાં તું હવા ફેર કરવા માટે ફરવા લઈ જાય એટલે મારે ઘરે પાછી મોટી રામાયણ થશે. ભાઈ તું શાંતિ રાખજે, ફરવા જવાનું કેન્સલ રાખજે હમણાં તું. અરે ભાઈ, એટલે એમ તાબડતોબ નથી મેં વિચાર્યું. મેં ખબર છે આપણું કામ ઘણું બધું અટકેલું છે, એ બધું થઈ જાય પછી મેં વિચાર કર્યો હતો કે પછી એને શાંતિથી લઈ જાય. અરે કામ તો હું સંભાળી લઈશ. આ ઘરનું રામાયણ મહાભારત બધું એક સાથે ભેગું થશે. એક તો કામ કરતી નથી કાંઈ, રોજે રોજ માંદી હોય છે અને એમાં નેહાને ખબર પડશે કે રીતિકા બહાર ફરવા માટે જાય છે એટલે ઘરે મોટું તાંડવ રચશે, તાંડવ. અરે પણ ભાઈ, તો મારે શું કરવું? એની તબિયત આટલી ખરાબ રહેતી હોય તો મારે શું એને જબરદસ્તી કરીને કામ કરાવવાનું? એનું ધ્યાન રાખવું કે નહીં મારે? અરે વાત સાચી છે, પણ ક્યારેક તો સારું હોય કે નહીં? રોજે રોજ એની તબિયત ખરાબ હોય છે. કાં તો સારા ડૉક્ટરને બતાવ, સારા ઊંચા મોટા ડૉક્ટરને બતાવ, બીજા અલગ રિપોર્ટ કરાવ. રોજે રોજ આવું કેવી રીતે ચાલશે? એમાં આટલું મોટું ઘરનું બધું કામ બધું એકલી કેવી રીતે કરે? એ તો તારે જોવું જોઈએ કે નહીં? તારી ભાભી પણ માણસ જ છે, એ કાંઈ ઢોર નથી. તે એ સવારથી ઉઠીને એકલું કામ જ કર્યા કરે. સમજુ છું ભાઈ, તમે કંઈક વધારે પડતું બોલો છો. ઢોર નથી એવું બધું હું ક્યાં માનું છું? તમે પોતે આવું બધું બોલો છો. પણ યાર એની પણ રીત હોય છે ને, એ પણ સમજે છે કે મમ્મીનું કામ એટલું કરવાનું હોય, ઘરનું આખું કામ કરવાનું હોય, રસોઈ બનાવવાની હોય, છોકરાઓના ટિફિન કરવાના હોય, કેટલું કરે એ પણ. તો એક કામ કરીએ ભાઈ, એને રાખી લઈએ કામ માટે. અરે કામવાળાના કામ પણ તે જોયા છે ને, એના ટાઈમે આવે, એના ટાઈમે જાય અને પાછા બૈરાઓને બાર કામવાળીના કામ પણ એને સારા ન લાગે તો શું કરીએ? એટલે તું છે ને, તું રીતિકાને સમજાવ કે થોડું ઘણું કામ થાય ને એટલું કરે. હા, એકદમ બેડરૂમમાં બેઠી રહેશે તો એના શરીર પણ દુખશે અને આ એકદમ ગારા જેવું શરીર થઈ જાય કાંઈ કામ ન કરે તો. થોડું ઘણું કામકાજ કરે, હરે ફરે કામકાજ કરે ઘરનું તો શરીર પણ સારું રહે. સારું ભાઈ, હા હું સમજાવીશ. તું સમજાવ અને પેલા કાંતિભાઈને મળી અને માલનું શું થયું કે તો હું એક બીજું કામ પતાવીને આવું સોસાયટીનું. હા હા બરાબર.
હવે આ શું કરવું? એક તો મારી રીતિકાને એક તો સારું રહેતું નથી ને આ કામ કરાવવાની વાતો કરે છે. આ લોકો ગાંડા થઈ ગયા છે સાવ. નેહા 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 ક્યાં છે? અરે આ દેખાતી નથી. અરે બોલ, શું છે? શું રાડો પાડે છે? અરે સાંભળ તો કરી. શું ચલ તૈયાર થઈ જા, આપણે જવાનું છે. શું? ક્યાં જવાનું છે? અરે તૈયાર થઈ જા પછી કહું તને. પણ ક્યાં જવાનું છે તું કહેતો ખરી? અરે તને ખબર છે આ આપણી પેલી નગીન કાકાની વાડી છે કે નહીં, હા, એ વાડીની અંદર સેલ આવ્યો છે. સેલમાં જવાનું છે. સેલ આવ્યો છે, સાંભળ તો ખરી. 1000 વાળી સાડી માત્ર ને માત્ર 100 રૂપિયામાં. શું વાત ડ્રેસ કરે? 100 રૂપિયાના. અરે ચંપલ એકથી એક વેરાયટી. અરે પેલી ચીબલી સવિતા છે કે નહીં, એ જઈને લઈ આવી. એની બધી વસ્તુ હું જોઈને આવી છું. 100 રૂપિયામાં બધું જ? શું વાત કરે? ચાલ, મારે નથી આવવું, પણ જા તું જઈ આવ. કેમ નથી આવવું કહ્યું નહીં યાર. પણ નહીં આવવાનું કારણ પૈસા ન હોય તો ચિંતા ના કરતી, હું આપી દઈશ તને પૈસા. બોલો, આ બેનપણી છે કે શું છે? તું જાને, પણ મારે નહીં આવું. પૈસાની કોઈ વાત નથી, પૈસા તો એ પડ્યા મારી પાસે. તો આવું કેમ નથી? એટલે તને ખબર નહીં? નક્કી નક્કી ધર્મેશભાઈ જોડે ઝઘડો થયો ને? થયો ને ઝઘડો થયો ને? એમની જોડે તો શું ઝઘડો કરું? હા, આખા ઘર મારી જોડે ઝઘડા કરે છે. એટલે હું કરું છું અત્યારે તો? હા, મારી દેરાણી આવી છે. એક કામ જો કરતી હોય તો હજુ એવું ને એવું જ છે. એવું ને એવું અત્યારે પેટ પકડીને બેઠા છે બેન. હવે તું કે મારે આ ઘરના કામ કરવા કે મારે સેલમાં જવું? હા, તું કહે છે કે 100 રૂપિયામાં બધી વસ્તુ આવી. મને કેવું મન થતું હોય. એક વાત કેવું? કહું? મનની વાત પછી કર. મને એક વાત લાગે છે, ખોટું ના લગાડે તો. બોલ. આ તારી દેરાણી છે ને, હા, મને નાટક બાદ લાગે છે. એવું હશે? એવું હશે, એવું જ છે. એ નાટક કરે છે, સમજી? વાત તો સાચી કામ છે ન કરવાના. હવે તું મને એમ કે એને શું કીધું કે એને પેટમાં દુખે છે? ક્યારથી દુખે છે? અચાનક પકડીને બેસી ગઈ પેટ કે ઓય માડી રે મને બહુ પેટ દુખે છે. અને મારા સાસુ તેની વાતમાં તરત જ આવી જાય. મારી વાત સાંભળ. આ તારી દેરાણીને કાલે મેં રગડાપુરી ને પાણીપુરી ખાતા જોઈ હતી, બરાબર? રગડાપુરી ને પાણીપુરી? હા. હું માં, અને- એટલે ત્યારે ને કઈ વાંધો નથી આવતો અને ઘરમાં આવીને એને પેટમાં દુખવા માંડ્યું એમ ને? આ મને લાગે છે ને કે તારી આ દેરાણી નામના પ્રાણીને સીધા કરવા માટે મારા જેવા મગજની જરૂર પડશે. પણ આને કઈ રીતે સીધી કરવી ને એને ઊંડાણપૂર્વક વિચારવા માટે મને થોડોક સમય આપ. એ આપ્યો. તું કહે ને વિચારી લે, ઊંડાણમાં વિચારી લે. પણ મને તું કહે આ મુસીબતમાંથી મને છુટકારો મળે. હું થાકી જાઉં છું અલી. મને ખબર છે થાકી જવાય. એકલા કામ કરવાનું ને પછી બધાનું સાંભળવાનું ને પછી જેમ નચાવે એમ આપણે નાચવાનું, એ બધું ન થાય. અને બિચારા તારા સાસુ આમ જોવા જઈએ ને તો બહુ ભોળા છે, એ કોઈની પણ વાતમાં આવી જાય એવા છે. એટલે તારા સાસુની તો તું ઉપાધિ ન કરતી, પણ આ તારી વાંકી ચૂકી દેરાણીને સીધી કેમ કરવી ને એનો આઈડિયા આ તારી બેનપણી તને આપશે. જલ્દી આપ. રાહ ના જોવડાવીશ તું, જલ્દી આપ. એટલે મને ખબર પડે કે મારે આગળ શું કરવું. એમ આવું છે ને હું શું કહું, તારી દેરાણીને જમાલ ગોટો આમ ગોળવીને પીવડાવી દઈએ. હે બાપા, કેવી આઈડિયા આપે છે. નથી જોઈતી તારી આઈડિયા, તું લઈ જા. અરે જમાલ ગોટો આપીશ પછી સાફ સફાઈ કોને કરવાની? મારે જ ને. એટલે ઉપરથી કામ વધી જાય. શું યાર તું પણ. તો બીજી કોઈ આવ્યું મગજમાં? જલ્દી. તાત્કાલિક કોઈ વસ્તુ મગજમાં ન આવે, પણ સાંભળ, આવશે. ધીમે ધીમે એ બધી વસ્તુ પણ મગજમાં આવશે. ત્યાર માટે મને માફ કર, પણ આગળ હું આવો કોઈ પણ આઈડિયા વિચારીને રાખું છું. અને આ આઈડિયા પર કેવી રીતે આગળ અમલ કરવાનો ને એ પણ. તો અત્યારે શું કીધું તું મને કે ઊંડાણથી વિચારીને કહું? આઈડિયા આપતી હતી અને હવે પછી કે ટાઈમ આપ. ઊંડાણથી વિચારવા માટેનો સમય તો જોઈએ ને. કોઈ પણ વસ્તુને એક દિવસમાં નિરાકરણ તો ન આવે. તો તું આઈડિયા નહીં આપે ત્યાં સુધી મારો તો સેલ અટવાઈ ગયો ને. આ 100 રૂપિયાની બધી વસ્તુ આવી છે, ચપ્પલ, ડ્રેસ, સાડી. મારે લેવું છે, મારે કેમ બહાર નીકળવું બોલ? કામને માર ગોળી. ચાલ. ના બાપા ના, આ ઘરના બધા કામ અટવાય. અરે તું જા. મારે
હે ભગવાન, ક્યાંની બેઠી છું. રીતિકા વહુ, ચા લાવો ને, કેટલી વાર. એ રીતિકા વહુ, આ સાંભળે જ નહીં. હાલ્યો આ તમારી ચા. ક્યાં છે રીતિકા? તમારી રીતિકા ક્યારે ચા લઈને આવી તમારા માટે? હા, એને તો માથું દુખતું હશે અત્યારે, પડ્યા હશે માથું પકડીને. એવું થોડી ચાલે, ઘરના કામ તો કરવા જ જોઈએ ને. એમ સૂઈ રહીને બેસી રહે તો થોડું ચાલે. એ બધું મને ન કહો બા. તમે રીતિકાને કંઈ કહો છો? નહીં, બધું જે હોય તે મારી સામે એની વિશે બધું બોલો છો, પણ ત્યાં જઈને એકેય વાત નથી કરતા એને. પણ મેં એને અવાજ આપ્યો ને, બૂમ મારીને કે તું મને આવી? ચા આપ. નહીં આવી, બૂમ મારી તો આવીએ. જાઓ ત્યાં જઈને કોને એને. બસ મારી તો કોઈ ગણતરી નથી. અને તમારી કેટલી સેવા ચાકરી કરું છું, સવારથી સાંજ સુધી તમારી આગળ પાછળ ફરું. સાચું કહેજો મમ્મી, મારા જેટલી તમારી કોઈ કાળજી કરે? મેં ક્યાં ના પાડી, તું જ કરે છે ને. પણ મને એમ કે હશે રસોડામાં એટલે મેં એને બૂમ મારી. એ જ કહું છું હું કે આગળ પાછળ હું ફરું, કામ બધા તમારા હું કરું, અને તમે બૂમ પાડો રીતિકા બહુને. બસ મોઢા પર જ્યારે હોય ત્યારે રીતિકા બહુનું નામ. મારું નામ લીધું ક્યારેય તમે? નહીં. મહારાણી ક્યારેય ઉઠીને તમને ચા બનાવી આપે છે? ક્યારેય નહીં. ભાઈ કંઈ ને કંઈ બહાનું જ કરતી હોય. મારું માથું દુખે છે, મારી કમર દુખે છે, મારો હાથ દુખે છે. પણ હું શું કરું? તો મને એમ કે ચાલ આજે કંઈ સારું હોય ને આવી હોય રસોડામાં એટલે. હા, એ જ તો એ બૂમ તો રીતિકા બહુને જ પાડવાની. એ જ તો કહું છું, સારું હોય છે કોઈ દિવસ? હા, ક્યારેય સારું નથી હોતું. જ્યારે હોય ત્યારે બીમાર. બસ એ ખાવા તાણે મસ્ત હોય, ખાવા તાણે એને મસ્ત થઈ જાય. બોલો, એનો કદાચ હાથ તૂટી પણ જાય ને, પગ તૂટી ગયો ને તો પગ તૂટેલા અહીંયા ખાવા આવે, પણ કામની બાબતમાં ક્યારેય નહીં. હું એને કહીશ, સમજાવીશ કે ભાભી જોડે કામ કરને. રોજે રોજ બાના કરે તો થોડું કંઈ ચાલે. કંટાળી ગઈ છું હવે હું. એ એકલી કેટલું કરે, એને બધું કહીશ, શાંતિ રાખને, હું કહીશ. ક્યારે કહેશો બા? ક્યારે? હા, આ એક દિવસ હું પડી હોઈશ પથારીમાં ત્યારે કહેશો તમે? ના, કહીશ કહીશ કરીને તો બા મારા કાન છે ને હવે બેરાસ મારી ગયા છે. એવું ના બોલ બેટા. તું સારી છે ને, ભગવાન કરીને સારી રહી, બસ એ જ હું તો ભગવાન પાસે પ્રાર્થના કરું છું. ભગવાન પાસે એ જ પ્રાર્થના કરો કે હું સારી રહું તો આ ઘરના કામ કરું ને, નહીં તો આ ઘરના કામ કોણ કરશે બા? બરાબર છે, ભગવાનને પ્રાર્થના કરો તમે કે મારી નેહા બહુ સારી રહે અને આ ઘરના દસેડા કરે. બાકી તમારી રીતિકા બહુ બીમાર રહી એટલે બિચારીને આરામ કરવા મળે. મને બધી ખબર પડે છે બા, તમને છે ને મારી જરાય કદર નથી. મારી જરાય કદર નથી તમને. હું કોઈ દી તને કંઈ બોલી? કોઈ દી તને કંઈ તો કહેતી નથી, બધું તું તો કરે છે, હું ક્યાં ના પાડું છું. એ જ તો કહું છું, ક્યાંથી કહું? મને બધું ઘરનું કામ હું કરું છું તો ક્યાંથી કહેવાના? તું બે બાજુ કેમ બોલે છે? ગમે તે એક સાઈડ બોલ ને. આમ બોલું તો મને આમ પકડે છે, આમ બોલું તો મને આમ પકડે છે, બોલે પકડે છે. બોલ તો મારે તારા ભેગા વાત કેવી રીતે કરવી? જો બા, હું એ જ કહેવા માંગુ છું કે આટલી તમે ડાયણ મારી જોડે કરો છો ને, એટલું જ તમે રીતિકા સાથે જઈને વાત કરતા હોય ને તો અત્યારે નીચે ઉતરીને કામ કરવા માંડી હોય. પણ નહીં, આ બધી દળ મારી સાથે કરો છો એટલે આ મારે ગોળ ગોળ વાતો કરવી પડે છે. ના બેટા, એવું કાંઈ નથી. મને તું તો આવી તે દીધી કામ કરે છે, મને બધી ખબર છે, હું ક્યાં ના પાડું છું. પણ મને એમ કે ચાલ આજે એ આવી હોય, સારું હોય તો એની પાસે ચા માંગું તો તને તો આરામ. હું તારું સારું વિચારું છું. ખોટા લમણા લઉં છું, ખોટી જગ્યાએ લમણા લઉં છું. સાચું કહું ને મમ્મી, ક્યાં તો હું પાગલ લોકોના ખાનદાનમાં આવી ગઈ છું અને કાં તો હું પાગલ છું. જાઉં છું હું, મારે કોઈ વાત નથી કરવી તમારી જોડે. આ કેવી વાત કરે છે? આમ બોલું તો આમ બોલે છે, આમ બોલું તો આમ બોલે છે, મને ગોળ ગોળ ફેરવે છે. ભગવાન મને ચકડોળમાં બેહાર દે છે આ બહુ. હું શું કરું? કોને કહું ને કોને ના કહું? રીતિકા, રીતિકા! હા ભાભી. અરે જરા નીચે આવ ને. રીતિકા, અરે જલ્દી આવ ને. હા ભાભી, બોલો ને. કઈ નહીં, આજ તો બધું કામ પરવારી ગઈ છું. બોલું? અચ્છા, તો તમે મને એટલા માટે બોલાવી કારણ કે બધું કામ પતી ગયું છે. હા, બધું જ કામ આજે તો પરવારી ગઈ. બોલ. હાય, શાંતિ છે અત્યારે. પણ એ કે તને કેવું છે હવે? હવે બધું કામ પતી જ ગયું છે તો પછી શું કામ નાટક કરવું?
હું પણ નાટક કરી કરીને કંટાળી ગઈ છું. ચાલો હવે કામ કરવાનું નથી તો હા પાડી દો. તને હા બરાબર જ છે ભાભી. સારું છે ને? સારું. તારા હાથ તો નથી દુખતા ને આજે? ના પગમાં કેવું છે તને? કંઈ નથી થતું ભાભી, બરાબર છે. ના ના, તાવ તો નથી આજે તને. માથું? ના નથી દુખતું. આંખમાં? આંખમાં કોને દુખે? તને બીજા કોને દુખતું હોય? અને કડું વડું નથી દુખતું ને આજે તને? ના. બિલકુલ નહીં? ના. સારું. ના. તો બાકી શું રહ્યું? હા, પેટમાં નથી દુખતું ને તને? બિલકુલ નહીં. નથી એકદમ દુખતું ભાભી. જો તમે ક્યાંક જવાનો પ્લાન કરી રહ્યા છો મારી સાથે તો હું આવવા માટે તૈયાર છું. શોપિંગ કરવા જવાનું છે ને તમારે? એટલે જ પૂછો છો ને? ના 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 મને ના કંઈ નથી થતું. ચાલો. ચાલ, મને બહુ ખુશી થઈ કે આજે તો એકદમ ફર્સ્ટ ક્લાસ છે, એકદમ મસ્ત છે, ફાઇન સારું. ફિટ છો આજે એકદમ. અને તો બોલો આપણે ક્યાં જવાનું છે? બસ જવાનું ક્યાંય નથી. આજે છે ને બાના ઘરે પિયરથી મહેમાન આવી રહ્યા છે તો બનાવવાની છે આપણે રસોઈ. હા, જો રસોઈમાં દૂધ મતલબ દૂધ પાક, પૂરી, દાલ ફ્રાઈ રાઈસ, પાપડ તરવાના છે, બટાકાનું શાક બનાવવાનું છે, ફ્લાવરના પેલા ફ્રાય કરીને બનાવે એ બનાવવાના છે, પછી ઘણું બધું બનાવવાનું છે જમવાનું. એટલે આપણે છે ને જમવાનું બનાવે છે. એક મિનિટ. આ ક્યારે પ્લાન કર્યું કે બધા આવવાના છે એમ? હા, પ્લાન તો ક્યારનો હતો, બસ તને જણાવ્યું હમણાં. એમાં એવું છે કે તારી તબિયત આજે એકદમ સારી છે તો હાઈસ મને બહુ શાંતિ થઈ ગઈ કે મને રાહત થશે, તારી મદદ તો મળશે મને આજે કામમાં. એક મિનિટ. શું કીધું? જો દૂધ પાક, એક, પૂરી, બે, બટાકાનું શાક, ત્રણ, પાપડ, ચાર, ભીંડાનું શાક, પાંચ, દાળ દાળ પછી દાળ ફ્રાય, જીરા રાઈસ, બીજું શું કીધું તું? આપણે કઢી પણ થોડીક બનાવવાની કીધી છે અલગથી, પેલા ખાતા નથી એટલે. તો ખીચડી પણ બનાવવાની હશે? નહીં, ખીચડી નથી, પણ બીજું એના સિવાયનું ઘણું બધું છે બનાવવાનું. એટલે રસોઈમાં એકલા હાથે હું નહીં પહોંચી વળું, એટલે તું હશે ને. એટલે 12 થી 15 જાતની વસ્તુઓ તો બનાવવાની છે એમ ને? હા, ઓફિશિયલી બનાવી જ પડશે ને. બનાવી જ પડશે ને. શું કામ નહીં બનાવવાની હોય? હવે આ બહાના સગાના લોકો આ કઈ રોજે રોજ થોડી આવે છે. તો? આટલા દિવસ પછી આવે છે તો બધું જ બનાવીશું આપણે. સાચી વાત. તો ભાભી મને અત્યારે કંઈ નથી થતું અને હું તો છે ને સાચે તમને અને મમ્મીને બધા જ કામમાં હેલ્પ કરાવવાની કોશિશ કરું જ છું. એટલે મારી તો બહુ ઈચ્છા હતી કે હવે મને સારું છે તો તમને કંઈક કરાવું. એટલે તો જો ને તમે એક બૂમ પાડી એટલે દોડતી આવી ગઈ હે ને. અને એકદમ તું પાછી સારી છે એટલે સાચું કહું છું ને, આજે તો મને કહે ને ભગવાન મળી ગયા. તો શું સારું, ચાલ તો આપણે અંદર જઈએ રસોડામાં. હા, કેમ નહીં? ચાલ. તરત આપણે છે ને તૈયારીઓ ચાલુ જ કરી દઈએ. ચાલ. શું થયું? અરે રીતિકા, શું થયું? રીતિકા, શું થાય છે તને? ખબર નહીં ભાભી, આમ અચાનક ઊભી થઈને તો ચક્કર આવવા લાગ્યા. હું પડી જઈશ ભાભી. બહુ ચક્કર આવે છે. નાટકબાજ, ભગવાન, નોટંકી વાત કરતા વાર નહીં ચક્કર આવી ગયા એને. કઈ કીધું ભાભી? ના, શું બબડો છો? કંઈ નહીં. મને રૂમમાં લઈ જાઓ. બહુ ચક્કર આવી ગયા. જો ઊભી થા. અરે ના આ પકડ. ના ભાભી, રહેવા દો. હું તમને જમવામાં રસોઈમાં હેલ્પ કરાવી દઉં. ના, તું રવા દે, હું કરી લઈશ. એમ હું થોડી કરી લઈશ, તું રવા દે. તમારા એક ઉપર બધું કામ ન સોંપી દેવાય મારે. ભલે ને ચક્કર જ તો આવે છે. ના. વધારેમાં વધારે શું થશે? તું પડી જઈશ ને. ના, તું રવા દે, હું કરી લઈશ. શું કામ જીદ કરો છો? ચાલો કંઈ નહીં. હવે તમે મોટા છો, તમારી સામે મારે વધારે જીદ તો કરાય નહીં. તમે કહો છો તો હું જઈને આરામ કરી લઉં. સોરી હા ભાભી, પણ તમારી વાત તો મારે માનવી જ પડશે ને. મારી તો બહુ ઈચ્છા હતી રસોઈ કરું એમ, પણ હવે તમે ના પાડી દીધી તો સારું. ચાલો, મહેમાન આવે ત્યારે કહેજો મને,
હું હિંમત કરીને આવી જઈશ નીચે. ભલે જમવાનું થઈ જાય ને એટલે કહી દઈશું તને કે જમવાનું રેડી છે. સારું ભાભી. બહુ ચક્કર આવે છે. આય માં, હું પડી જઈશ હું તો. હે માં, ઓ ભગવાન, ઓ ભગવાન. એક નંબરની નોટંકી બાજ. કેટલી નોટંકી કરે. રસોઈનું નામ લીધું નહીં અને એને ચક્કર આવી ગયા મહારાણીને. બધું કામ મારે એકલીએ કરવું પડશે. 15 જણાની રસોઈ મારે એકલા હાથે બનાવવાની ને બા મદદ કરે અને આ મહારાણીને ચક્કર આવી ગયા એટલું ભાભી 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 લો અહીંયા જ મળી ગયા તમે. હા ભાભી એક કામ હતું, પણ તમે ક્યાં જતા હતા હમણાં? હું તો બજાર જાઉં. મારે શું કામ હોય? આખો દિવસ ઘરના કામ. આ બાકી રહી તો બજારના કામ પતાવવાના હોય. બીજે તો ક્યાં જવું મારે? અને હા, ઘરમાં ઓછા કામ છે બધાને, જે તમારે મારું કામ પડ્યું. બોલો શું કામ હતું? જો ભાભી, એમાં એવું છે ને કે મારા બધા ફ્રેન્ડ્સ આજે ડિનર પ્લાન કરે છે, તો એ બધા એમ કહે છે કે તું પાર્ટી આપ. તો મેં વિચાર્યું કે બહારે જઈશું રેસ્ટોરન્ટમાં, અને 10-12 ફ્રેન્ડ્સ છે તો બહુ મોટું બિલ આવશે. તો મેં વિચાર્યું કે તમે રસોઈ બહુ સરસ બનાવો છો, તો મેં રસોઈ તો હું સારી જ બનાવું છું, પણ એટલે હું એવું વિચારું છું કે બધા ફ્રેન્ડ્સને ઘરે બોલાવી લઉં ને ઘરે જ પાર્ટી કરીએ. તો તમે આજનું ડિનર તમે બનાવો કંઈક સારું કંઈક, તો ખર્ચો પણ ઓછો થશે ને બધાને મજા આવી જશે. ના ના, હું રસોઈ સારી નથી બનાવતી. મને રસોઈ બનાવતા જ નથી આવડતું, હું તો કહું. અને 10-12 દોસ્ત, મતલબ 10-12 ફ્રેન્ડ તમારા ઘરે આવે. ના ના, કોઈને ઘરે લાવવાની જરૂર નથી. તમારે બહાર જાઓ, જે હોય ને તે બહાર પતાવી લેજો. આ જમવા ખાવાનું રહેવાનું તમારે જે કામ હોય તે ઘર સુધી નહીં બાપા. મારી કેપેસિટી નથી કે હું ઘરમાં રાંધું. અને રસોઈ કરવાની તો સાવ ભૂલી જ ગઈ છું. મને આવડતી જ નથી. અરે હમણાં તો તમે બોલતા હતા ને તમે રોજ બનાવો છો ને, કેટલી સરસ રસોઈ બનાવો હું ક્યારે બોલી? હું તો બોલી જ નથી. ભાભી તમે આવું કેમ કરો છો? હું પણ કંઈક કોસ્ટ કટિંગ વાળી વાત કરું છું, અને એ લોકો કેટલા ટાઈમથી નથી આવ્યા ઘરે, તો ઘરે જ બોલાવવાનું સારું રહેશે ને. એક તો તમારી બાયડી કંઈ કરવા નહીં લાગે, અને ઉપરથી તમે મને કહેવા આવો છો કે ભાભી 10-12 જણા આવે છે એનું રસોઈ બનાવજો. એટલે હું કંઈ ઘરમાં પેલી કામવાળી છું કે બધા મને કામ સોંપ કરે? તમારી બાયડીને કોને 10-12 જણા આવે છે રસોઈ બનાવે એમ? ભાભી તમને તો ખબર છે ને કે એની તબિયત કેવી રહે છે. હવે એવી તબિયતમાં એ કેવી રીતે કામ કરે? એને તો કામ કરવાનું મન હોય, પણ ચાલો શરીર એનો સાથ આપે તો ને. સાચી વાત છે. બિચારીનું શરીર સાથ નથી આપતી. ઘડીકમાં માથું દુખે, ઘડીકમાં પેટમાં દુખે. બિચારી બીમાર ને બીમાર રહે. શું હવે બાયડી વેડા કરો છો? હા, નાટક કરે છે નાટક તમારી બાયડી બધા. ભાભી એવું નહીં બોલો, નાટક થોડી કરતી હોય. તમે કેવું બોલો છો? વાહ ભાઈ વાહ, હે ભગવાન. જોયું, આ ભાભીનું તો કંઈ જ નથી આવતું. આ ભાભી આટલું કામ કરે છે તો ભાભીનું આટલું નથી બળતું, અને બાયડીનું કહી દીધું તો કે ના ના ભાભી, મારી બાયડી માટે આવું ના બોલો. શરમ કરો જરા. હું ઉપરાણું નથી લેતો, પણ ખરેખર એની તબિયત ખરાબ છે ને, તો કેવી રીતે કરે માણસ એમાં કામ? જો જયદીપભાઈ, હું કહું છું એની તબિયત ખરાબ નથી, એ નાટક કરે છે. તમારે કહેવું હોય ને તો એને કહો હું રસોઈ નથી બનાવવાની, મને આવડતી જ નથી. હું ભૂલી ગઈ. મને રસોઈ નથી આવડતી. હું જાઉં છું માર્કેટ. ભાભી મારી વાત સાંભળો ને, માની જાઓ ને. તમે કેમ આવું કરો છો? નહીં માનું એટલે નહીં માનું. કહ્યું ને મને નહીં આવે. તમારી બાયડીને જઈને ઊભી કરો અને કહો, ભલે માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, પગ દુખે, પગ તૂટી પણ જાય ને તોય તમે એને કહો હું નહીં કરું કંઈ. બસ. અરે એને તમારા જેવી ક્યાં રસોઈ બનાવતા આવડે છે? ક્યાંથી આવડે? કોઈ દિવસ બનાવી હોય તો આવડે ને. ઘરમાં આવ્યા પછી ક્યારેય રસોડામાં પગ મૂક્યો છે? પૂછો ને. તો ક્યાંથી રસોઈ આવડે? થઈ જશે ને, તબિયત સારી થઈ જશે એટલે બધું કામ કરાવશે, રસોઈ પણ કરશે, બધું કરશે. હા, તબિયત સારી થશે ત્યારે પણ મને નથી લાગતું કે ક્યારેય એની તબિયત સારી થશે. કારણ કે જ્યારે હોય ત્યારે, આજની વાત કરું છું, આજે જ એક તો પેલા 15 જણા હજુ આવવાના બાકી છે, અને ઉપરથી પાછા તમે કહો છો એ લોકોની રસોઈ બનાવવા માટે ઉપરથી નીચે બોલાવી. આવ્યા પણ ખરા મહારાણી. પૂછ્યું બધું જ મેં
કે કેવી છે તબિયત? હાથ દુખે છે, માથું દુખે છે, પેટમાં દુખે છે, કંઈ પણ પ્રોબ્લેમ છે? કયું કશું જ નથી મને ભાભી, એકદમ ફર્સ્ટ ક્લાસ છું. કામ પણ ઘરના બધા પતી ગયા હતા એટલે મેડમે હા પાડી કે ફર્સ્ટ ક્લાસ છું. અને જેવી રસોઈની વાત કરી એટલે તરત એને ચક્કર આવવા માંડ્યા. બોલો, મતલબ મને શું ગાંડીમાં ખપાવી રાખી છે તમે લોકોએ? હા, અરે ભાભી, હવે ચક્કર એવી વસ્તુ છે જે અચાનક જ આવે. હવે કંઈ નહીં થયું હોય તો ચક્કર આવવા માંડે. સાચી વાત. કામની વાત સાંભળે ને એટલે તમારી વાઈફને ચક્કર આવી જ જાય. બસ જે કરવું હોય ને તમારે કરો. તમારી બાયડીને જઈને કહેજો, બાકી હું રસોઈ નથી બનાવવાની. હું તો હા ચાલી. ભાભી, ભાભી આવું બૂમ ના પાડશો હવે મને. અરે યાર, હવે બધાને રેસ્ટોરન્ટમાં લઈ જવા પડશે. હા હા, અરે તું છે ને જરાય ટેન્શન નહીં લે. જો હું તો છે ને આવી જ જઈશ. અરે ગાંડી કેમ નહીં આવું? તને તો ખબર જ છે ને કે આ તો વાંધો છે. મારા ઘરમાં જો મારું 100% ડન છે, હું આવવાની જ છું તારી સાથે ફરવા. પણ મારા ઘરનું છે ને એ હા કરીશ કંઈક. તને તો ખબર જ છે ને આ દર વખત માટે એક જ બહાનું છે મારી પાસે, અને એ બહાનું કોઈ આમ નાનું એવું બહાનું નથી. ગાંડી મગજ છે આપણું, એટલે એકદમ સરસ બહાનું છે. એ બહાનામાં મારા પતિદેવ અને સાથે સાથે મારા સાસુ એ બંને એ બહાનામાં આવી જાય છે. ક્યારેક ક્યારેક મને એવું લાગે છે કે મારા ભાભીને એટલે મારા જેઠાણીને કદાચ થોડી ઘણી શંકા હોય, પણ વાંધો નહીં, એ બધું જ થઈ જશે. હું જોતું એવો બહાનો મારીશ આ તબિયત ખરાબનો. શું થયું? તમે કંઈક સાંભળ્યું? ના ના, આ તો તને જોઈ તો ઊભી રહી ગઈ. ક્યારથી ઊભા હતા તમે? હમણાં જ આવી. ઓકે, હા સાંભળ ને, હું પછી વાત કરું. હા, કોની સાથે વાત કરતા હતા? ડૉક્ટર સાથે વાત કરતી હતી. ડૉક્ટર સાથે ને? ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લેવી પડે. હવે શું કહું ભાભી તમને, મને તો છે ને આમ દિવસે ને દિવસે કંઈક ને કંઈક શરીરમાં થયા જ રાખે છે. સાચી વાત છે. મારી બેનપણી એટલે કે નેહા, તમારી જેઠાણી, બહુ ચિંતા કરતી હતી તમારી, કે દિવસે ને દિવસે મારી દેરાણીને તો કંઈક ને કંઈક તકલીફ આવ્યા જ કરે છે. ક્યારેક માથું, ક્યારેક પેટ, ક્યારેક પગ, અને ક્યારેક ક્યારેક તો એવી એવી વસ્તુ થાય છે જે વિચારી જ ન હોય, કલ્પના બહારની. એવું પણ થાય છે. હા, શું કહું, જ્યારથી લગ્ન થયા છે ને ત્યારથી એ બધી વસ્તુઓ શરૂ થઈ ગઈ છે. એટલે કદાચ છે ને આ ઘરનું પાણી, હવા એ બધું સેટ નથી થતું. માફક ના આવે. શું છે ને કે બધું બદલાઈ ગયું ને, સમજી શકું છું. મારી પાસે એક છે ડૉક્ટર, નંબર આપું? ના, બહુ બધા ડૉક્ટર્સના કોન્ટેક્ટ છે મારી પાસે. કેટલા બધા ડૉક્ટર પણ ચેન્જ કર્યા, એટલે અત્યારે જે ડૉક્ટર છે એ સારા જ છે. હું તો એમ કહું છું કે તમારે છે ને ફરવા જતું રહેવાય. શું છે, હવા ફેર થાય, વાતાવરણ બદલાય. આમ પહાડો, ઝીલ, હિલ સ્ટેશન્સ આવું હોય ને ત્યાં જાઓ ને. એ જ તો હું પણ કહેતી હતી. અરે તમે તો ભાભી, શું વાત છે, એકદમ સરસ વાત કરી. તમારા જેટલું મગજ કોઈનામાં છે જ નહીં. તમે એક કામ કરો ને, તમે ઘરે આવો ને બેસવા. આ બધી વસ્તુઓ મારા સાસુ સામે એકવાર કહી જાઓ તો. કહીશ. મારી દેરાણીને તારા જેવી જ તકલીફ હતી. વાતમાં બિચારીને આવું ચક્કર આવવા, આવું બધું. પછી ડૉક્ટરે કહ્યું કે તમે છે ને 1-2 મહિના આને પહાડવાળા વિસ્તારમાં રાખો. તો ત્યાં રાખ્યા. પછી તો એકદમ સરસ થઈ ગઈ, બોલ. પણ પ્રોબ્લેમ એક હતી ત્યાં. એની સાથે ડૉક્ટર પણ ગયા હતા. શું છે ને કે એને રોજ સવાર, બપોર, સાંજ સાદું ભોજન, સાદું એકદમ, કઢી, ખીચડી, દહીં, ખીચડી આવું જ ખાવાનું. તો એકદમ ઓકે થઈ ગઈ, હવે કોઈ જ વાંધો નથી. આપું એ ડૉક્ટરનો નંબર? ના, ડૉક્ટર તો મારી પાસે છે જ, એટલે હું મારા ડૉક્ટરને લઈ જઈશ સાથે. બરાબર છે, એકદમ સાચું કહ્યું.
તમે તમારા ડૉક્ટરને લઈ જઈ શકો, પણ તમારા ઘરે બધાએ સમજવું જોઈએ કે આટલી બીમારી છે, બહુ બીમાર રહે છે તો એનું ધ્યાન રાખવું જોઈએ. અરે મેં તો મારી દેરાણીનું બહુ ધ્યાન રાખ્યું હતું. મને લાગે છે કે નેહા તમારું ધ્યાન નથી રાખતી. હે ને? હા પણ એમ તો એટલું બધું કંઈ છે નહીં. ભાભી ધ્યાન તો રાખે જ છે, પણ ખબર નહીં હવે. પણ એક વાત કહું, ખોટું ન લાગે તો? હા હા બોલો ને. તમે લગ્ન કરીને આવ્યા ને ત્યારે તમે આટલા જાડા નહોતા, એટલે કે તમારા હાથ ને શરીર થોડું પાતળું હતું. હવે થોડી બોડી બની હોય એવું. બીમારી, હા એ પણ બીમારી જ તો છે. હા હા, આખા દિવસમાં એટલી બધી દવાઓ લેવી પડે છે, તો થોડા રિએક્શન તો થાય ને. Yes. એ છે, બીજું કંઈ નહીં. હા બાકી reaction તો ખાઈ થાય તો જ. હું કઈ શકતી જ નથી. અરે બાપરે. ખાલી 4 રોટલી ને થોડાક ભાત ને 4 રોટલી? 4 બોયલી હું 4 બોયલી જો ને શું બોલાઈ જાય એ પણ નક્કી એટલે ખાલી રોટલી ખાતી નથી એમ કીધું હા, હા, હા. મેં કે નો રોટલી નો એમ. રોટલી, હા. નો રોટલી, નો ખાલી રોટલી. દાળ ને ભાત. ખાલી બોલો. દાળ ને. કાંઈ વાંધો નહીં. જા થોડી હવા ફેર કરી આવ, નહીંતર પછી ગભરામણ થશે. હા બસ એના માટે તો બહાર નીકળી, નહીં તો જુઓ ને ઘરની બહાર શું, બેડરૂમની બહાર પણ નથી નીકળી શકતી. હા 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 આંટો મારી આવ. હા હા આવજે ઘરે. તમે આવજો ઘરે. ચાલો હા હા, આવજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલાક લોમડી, ઊભી ઊભી વાત કરતી હતી, તારી સાથે ફરવા આવીશ ને. મારા ઘરે તો એક જ બાનું છે. હવે મારી બેનપણીને આઈડિયા આપીને આવું એટલે આની તો પથારી ફરી ગઈ. શું થયું બેટા? હજુ તબિયત સારી નથી લાગતી? શું કહું બા, આ અત્યાર સુધી તો સારું હતું જ, પણ જુઓ ને સવારનું સારું હતું અને મને એટલું બધું ખોટું લાગી રહ્યું છે ને કે આ નેહા ભાભીએ મને રસોઈ કરવામાં હેલ્પ માટે કીધું અને ત્યારે જ ખબર નહીં કેમ ચક્કર આવવા લાગ્યા. મને જરાય નથી ગમતું આમ ઘરમાં ખાલી બેઠા રહો, એક જગ્યાએ બેસી જાઓ, આખા દિવસ રૂમમાં સૂતા રહો. મને તો છે ને આવું થાય છે કે હું પણ ભાભીને કંઈક ને કંઈક કામમાં હેલ્પ કરાવું તો એમને પણ સારું લાગે, પણ જુઓ ને કંઈ થતું જ નથી મારાથી. તને જ્યારે આમ સારું હોય ને ત્યારે તારે થોડી વાર કામ કરી લેવાનું, એટલે એ કામ કરતાં કરતાં થોડું દુઃખ ઓછું થઈ જાય. હા બા, પણ જુઓ ને મને ક્યાં સારું થાય જ છે, કંઈક ને કંઈક પ્રોબ્લેમ જ થયા રાખે છે. તો શું કરું? તમને કીધું ને કે રસોઈ કરવા જ જતા હતા પણ આ ચક્કર આવવા લાગ્યા. હા બેટા, કંઈ નહીં, તું તારી તબિયત સાચવ ને હું એમ કહું કે ડૉક્ટર, કોઈ સારા ડૉક્ટરને બતાવ ને. બતાવું તો છું બા, તમને તો ખબર છે ને, આ ગયા વખતે પણ કીધું હતું. હમણાં વચ્ચે ડૉક્ટર પણ ચેન્જ કર્યા હતા, પણ આ બધા ડૉક્ટર છે ને એકની એક જ વાત કહે છે કે આમ રિપોર્ટમાં કંઈ એવડું કંઈ મોટું આવતું નથી, પણ મને એમ લાગે છે ને બા કે આ છે ને મને આ ઘરનું પાણી, અહીંયાનું વાતાવરણ એ બધું છે ને સેટ નથી થતું. આ હમણાં વચ્ચે પણ એક ડૉક્ટરે મને સજેસ્ટ કર્યું કે તમે થોડુંક હવાફેર કરો, એટલે મેં તમારા દીકરાને પણ વાત કરી કે આ ઘરથી થોડી દૂર જાઓ, થોડાક આમ નેચરલ વિસ્તારમાં જાઉં, જેમ કે જ્યાં જંગલ હોય, પહાડ હોય, એવી બધી જગ્યાએ હું થોડાક દિવસ માટે ફરવા જાઉં. જો કે મને તો જરાય ઈચ્છા નથી થતી કે ઘરથી દૂર જાઉં, પણ હવે ડૉક્ટરે સજેસ્ટ કર્યું છે તો આપણે એકવાર ટ્રાય તો કરવું જ પડશે. મન મારીને મારે ફરવા તો જવું જ પડશે, પણ આ તમારા દીકરાને પણ ટાઈમ નથી મળતું ઓફિસના કામમાંથી. શું કરું? પણ એને ઓફિસે જવાનું હોય એટલે પછી એવું જ હોય ને. અને જ્યારે એને કંઈ ઓછું કામ હોય, બહુ કામનો લોડ નહીં હોય, ત્યારે 2-5 દિવસ ફરી આવો તમે લોકો. હા બા, હું પણ એ જ વિચારું છું કે કમસે કમ નહીં તો અઠવાડિયા માટે છે ને અમે એક મિની વેકેશન, આમ નાનકડું
ફરવાનું થઈ જાય ને તો મને પણ ખબર પડે કે આ સાચે અહીંયાના વાતાવરણના લીધે મને એવું બધું થાય છે કે શું પ્રોબ્લેમ છે એમ. બાકી મને તો જરાય ઈચ્છા નથી થતી કે હું તમને આમ એકલા મૂકીને ભાભીને એકલા મૂકીને ઘરની બહાર જાઉં. કોની ઈચ્છા થાય આમ તબિયત ખરાબ હોય ને ફરવાની કોની ઈચ્છા થાય? નહીં જ થાય ને. પણ ડૉક્ટર એવું કહે છે કે બહારનું વાતાવરણ તમે અહીંથી બદલો તો ખબર પડે તો જઈ જુઓ, બીજું શું. હા બા, એ જ બા, મને તો એવું લાગે છે ને કે મને છે ને નજર લાગી જાય છે વારે વારે. આ જુઓ ને, મેં તમને પહેલાં પણ કીધું હતું કે મને છે ને વધારે આમ જ્યારે કોઈ ફંક્શન હોય, જ્યારે હું વધારે તૈયાર થાઉં ને ત્યારે મને ઘરની બહાર નહીં કાઢવાની તમારે. તો જવું તો પડે જ ને બેટા, મારી દેખાવની વહુ છે ને એટલે કેટલી સરસ દેખાય તું, ને તૈયાર થાય પછી તો ઓર રૂપાળી લાગે, તો નજર તો લાગે જ ને બેટા. હા બા, આ હું છું જેટલી બધી બ્યુટીફુલ એટલે નજર વજર લાગી ગઈ હશે. હા તો કઈ નહીં, એવું હોય ને તો પેલા આપણા પાછળ પેલા કાકા છે ને પીછી મારે છે, ત્યાં જઈને પીછી મરાય આવ, બીજું શું, તો નજર ઉતરી જાય થોડી. સારું બા, એ પણ ટ્રાય કરી લઈશ. હા હે ભગવાન. ઓય ધર્મેશ, હા અહીંયા આવો તો. શું છે બોલ. અરે આવો તો ખરા, બેસો ને અહીંયા. શું કહે છે? થઈ ગઈ? હા બસ કસરત થઈ ગઈ થોડી. લાગે છે બાકી. હા પણ સાચું કહું, આજે હું એટલી ખુશ છું, એટલી ખુશ છું, એટલી ખુશ છું ને કે વાત નહીં પૂછો. ઓય માં, મારી જિંદગીમાં મને આટલી ખુશી નથી થઈ. પણ છે શું, તું મને કહીશ તો ખબર પડે ને. એટલી હસી હસીને વાત કરે છે, બહુ ખુશ છું, બહુ ખુશ છું, બહુ ખુશ છું, બહુ ખુશ છું, પણ શું કારણ છે તો કે. કારણ ને, કારણ તો તમને હમણાં બતાવવા એવું જ નથી મારે. પણ બસ જે પણ વાત છે ને એ તમને પેલું કે ને ધમાકા સાથે હું કહીશ. પણ આટલી ખુશ તો મેં તને મારી લાઈફમાં ક્યારેય નથી જોઈ. અરે આપણે જ્યારે પેલા ફેરા ફરતા હતા ને ચોરીમાં 4, ત્યારે પણ તો એટલી ખુશ નથી, એટલી ખુશ દેખાય છે અત્યારે. રામબાણ ઇલાજ મળી ગયો છે મને. તો તું મને કહેશ કે ખાલી આમને વાત કરીને સરપ્રાઈઝ કરીને તો આમ ક્રિએટ કરી રાખીશ બધું? વાત જાણવા મળશે તમને, બહુ જલ્દી જાણવા મળશે. બસ તમારે પૂછવું ના પડે અને તમને વાત ખબર પડી જશે. એને તો સરપ્રાઈઝ કહેવાય ને. પણ બસ વાત એવી છે ને કે તમે મને એટલી ખુશી થાય છે કે વાત નહીં પૂછો. મજાની વાત છે ધર્મેશ, મજાની વાત છે. પણ હું શું કહું છું, એક મિનિટ હું શું કહું છું, તું આટલી બધી ખુશ થાય છે તો એ વાત જ્યારે જાણવા મળશે ત્યારે મને પણ એટલી જ ખુશી થશે કે મારા માટે ખુશીની વાત નથી? ના, તમને પણ એટલી જ ખુશી થશે. તમે છે ને એમ પેલા આપણે શું કહેવાય ને એમ આશ્ચર્યચકિત થઈ જશો ઓ માય કે ગોડ. આ શું. હા, એક ધમાકા સાથે તમને એક નવી વાત, એક ન્યૂઝ જાણવા મળશે તમને આજે. વાહ, તો હું યાર બહુ એક્સાઇટેડ છું. ક્યારે મળશે તો હું પણ એટલો બધો ખુશ થાઉં. મેં કીધું કેટલા દિવસથી હું ખુશ થયો નથી અંદરથી, તો મને પણ ઈચ્છા છે કે હું જલ્દી ખુશ થાઉં. તો આ ખુશીમાં વધારો કરું. હા. સાચું કહું, તમને આજે જે ખાવું હશે ને એવું બનાવ. રસ, પૂરી, તમારે બાસુંદી ખાવી છે? બાસુંદી ભાવે છે ને તમને? બાસુંદી બનાવી દઉં. તમારે પેલા પેલો ગાજરનો હલવો. ગાજરનો હલવો, અરે એ બનાવી દો. તમે કહો ને એ આજ તમને હું ખવડાવવા તૈયાર છું. બસ તમે કહો શું બનાવું, કોને. અરે પણ મને તો એવું લાગે છે કે યાર હવે તો મને પણ તાલાવાલા થઈ ગયા છે કે જલ્દી આ ખુશી હું જાણું. પણ આ મને તું તારું સિક્રેટ રિવીલ ક્યારે કરીશ એમ કહું છું? મળી જશે ધર્મેશ, મળી જશે. પણ મજા આવી ગઈ છે સાચું કહું ને. હું જાઉં, આ ખુશી મારાથી કંટ્રોલ નથી થતી. તમને કીધું ને થોડું સારું લાગ્યું, પણ ખબર નહીં. હું જાઉં જલ્દી. આ પ્લાન મારો છે ને, મીન્સ કે આ ખુશી છે ને એનો ધમાકા ભેદ હું તમારી સમક્ષ લઈને આવું, રજૂ કરું. ક્યારે પણ? આજે જ. પાક્કું? પાક્કું, ડન. અને તમારા માટે બાસુંદી પાક્કી. ગાજરનો હલવો પણ? હા, ગાજરનો હલવો પણ. બીજું કંઈ ખાવું છે? બસ એટલું. સારું, હું જાઉં છું. ઓકે, બાય.
આજે તો આ શું થવાનું છે કંઈ ખબર નથી પડતી, પણ આ નેહા છે ને કંઈ ધમાકેદાર વાત કરવાની છે, એ ફાઇનલ છે. જોઈએ હવે શું થાય છે, શું સરપ્રાઈઝ છે અને શું ખુશીની વાત છે. મને હવે તો એક્સાઇટમેન્ટ વધી ગઈ છે. ચાલ હું પણ ફટાફટ નીચે જાઉં, શું છે ખબર પડે. અરે આપને બધાને અહીંયા બેસાડી ના નેહા ક્યાં ગઈ છે, તમે બેસો, હમણાં હું આવું એમ કહીને ગઈ છે. હવે આવે ત્યારે સાચું. જો મારાથી તો હવે વધારે બેસાતું નથી અહીંયા. ભાભી નહીં આવે તો પછી હું જાઉં ઉપર આરામ કરવા. પણ આ હાથમાં કેમ અચાનક શું થઈ ગયું છે? શું? હા, મને ખબર ન પડી. આ વળી આજે શું થઈ ગયું? આ ખબર નહીં, હું નાહવા જતી હતી ને તો પડી ગઈ હતી અને એમાં બધો વજન હાથ ઉપર આવી ગયો ને હાથ મચકાઈ ગયું. તો ધ્યાન રાખતી હોય તો તું કેમ આવું કર્યા કરે? મને એવું લાગે છે કે રીતિકાને રોજ માટે કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ હોય છે. હા, કદાચ મારા ખ્યાલથી દવાની પણ ક્યાંક બીજી પ્રોબ્લેમ. તમને પણ લાગે છે ને કે મને નજર લાગી જાય છે? મમ્મીને પણ એ જ લાગે છે. એ જ ને એ તો પછી ક્યાંક ઝાડફૂંક એવું કઈ કરાવી નાખીએ. એ બધું છોડો, પણ આ નેહા આવે ને તો ખબર પડે. સવારની આવી ગઈ. તમે જરાય ટેન્શન ના લો. ક્યાં હતી તું? અમને બધાને અહીંયા બેસાડી અને સવારની તો તું એક ધારી લાગી છે. આજે સરપ્રાઈઝ આપી છે, આજે સરપ્રાઈઝ આપી છે. શું છે સરપ્રાઈઝ? તું જલ્દી કે, મને તો અંદરથી આમ ગલગલિયા થાય છે, ગલગલિયા પેટમાં. શાંતિ શાંતિ આપું ને સરપ્રાઈઝ. એ જ તો લેવા ગઈ હતી હું. શું તમે પણ? અરે એક તો તું સરપ્રાઈઝ કરે છે અને બીજું જો આજે પાછું હાથમાં આને થઈને નવું થયું છે. આખા રોજે રોજ જો ક્યારેક પગ દુખતા હોય, ક્યારેક પેટમાં દુખતું હોય, ક્યારેક માથું દુખતું હોય, ક્યારેક આંખ દુખતી હોય, ના જે હાથ. આ બિચારી એક દિવસ સાજી નથી રહેતી. ચુટકીમાં બંધ આ બધું. અરે તમને શું લાગે રામબાણ ઈલાજ લાવી છો ને હું તો? તું વેદરાજ બની ગઈ છે કે શું છે? રામબાણ ઈલાજ તો પેલા વેદરાજ બધા હોય ને. આ લંકામાં કેમ પેલા લક્ષ્મણને મૂર્છિત થઈ ગયા હતા અને પેલો રાવણનો વેદ આવ્યો હતો ને સાજા કરી દેવાનો. એવી રીતે તું કઈ નવું લાવી છે શું છે? અરે વેદ તો આપણા ગામમાં હતા 180 વર્ષ જૂના. અને છે 180 વર્ષ જૂના વેદ તો આપણા ગામમાં છે. અને 180 વર્ષ જૂના એટલે ભાભી આ 7મી પેઢી છે એમની. હે? હા 7મી પેઢી? 180 વર્ષમાં 7 પેઢી? હા, પણ દર 30 વર્ષના થાય ને એટલે ઉકલી જાય. આ શું બોલો છો ભાભી તમે? શું અને તમે ત્યાં? હા હા, હું કહું છું. એક મિનિટ સાંભળો બધા, એ બધી વાત છોડ. હા, સરપ્રાઈઝ જલ્દી તું કે. અને આ રામબાણ ઈલાજ જે છે ને, ના એ જે હોય તે જુઓ ભાભી. જાનું બોલું ને, અમે કેટલા બધા ડોક્ટર્સને બતાવી દીધા છે પણ સારું જ નથી થતું. આ કેટલા મોટા ડોક્ટરોને બતાવ્યા હવે છે એમડી ને બતાવી દીધું છે, તમારા આ વેદ શું કરી લેવાનો? એ જ તો. અરે શું જયદીપભાઈ, તમે યાદ છે તમને તમારા પગમાં એક વખત મોચ આવી હતી? કેવી રીતે સારી થયેલી? સાચું બોલજો. હા 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 ભાભી, તમે તો કંઈક જાદુ જ કરી નાખ્યો તો ત્યારે તો. તો પછી હા આપણી યાર. પાસે બધા ઈલાજ છે. રીતિકા, ભાભી પાસે બહુ મસ્ત ઈલાજ હતો ત્યારે. મને છે ને આમ ચપટી વગાડતા સારું કરી નાખ્યું હતું. એટલે જો અડધા ડોક્ટર તો ભાભી જ છે. એટલે એ કામ કરીએ પહેલા આપણે સાંભળી તો લઈએ એને પાસે શું ઈલાજ છે, પછી જોઈએ ને આપણે. અને મારું કેવું છે કે તને બિલકુલ સારું થઈ જ જશે. આજે તો બધા રોગ તારા નીકળી જ જશે. હા મને ભાભી ઉપર શંકા નથી. આ તો કેવને હું ઈલાજ લઈને આવી છું. હરેક દરકા એક ઈલાજ. આ શું છે ભાભી? શું છે? દવા રીતિકા માટે લાવી છું. આ રીતિકાને જ્યારે હોય ત્યારે બિચારીને માથું દુખે, પગ દુખે, પેટમાં દુખે, આંખમાં દુખે, ગળામાં દુખે, ક્યાં નથી દુખતું. એટલે આ એક મિનિટ. આખા શરીરમાં એને જેટલા રોગ છે બધાનો આ એક જ દવાથી ઈલાજ થઈ જશે? હા, આ તમે દવાથી શ્યોર છે છો ને? શ્યોર છો ને? જયદીપભાઈ, તમને મારી પર વિશ્વાસ નથી? સાચું બોલો, નથી વિશ્વાસ મારી પર? વિશ્વાસ છે ભાભી, પણ થોડું પછી સારું. તમે મને આપી દો, હું પછી ખાઈને પછી હું ઉપર લઈ લઈશ. અરે આ દવા અહીંયા પીવાની. અરે હા, મેઇન વાત તો કહેવાની જ રહી ગઈ કે જેને તકલીફ હોય ને એ આ દવા પી તો એને સારું થઈ જાય. અને જેને તકલીફ ના હોય અને જો આ દવા પી લીધી તો પછી તકલીફો નહીં હોય તો પણ આવે.
એટલે એટલે તું ગભરાઈશ નહીં. પણ રીતિકાને તો ટેન્શન લેવાની જરૂર નથી. હા. બિચારી રોજે રોજ તકલીફમાં હોય રોજ છે. ને રોજ દુઃખી થાય છે. આ દવા જલ્દી તું આપ ને. તકલીફ હા, થાય હમણાં જ છે આપી દઈએ. રીતિકાને તો, અને રીતિકાને તકલીફ છે એટલે આ દવા રીતિકા પીશે એટલે રીતિકા સારી. ચાલો. અરે પણ હું રીતિકા દવા. ખાઈને હું પછી પી અરે લઈશ. રીતિકા, લઈ લે, અરે એમ ના. અરે હું ખાઈ લઈ લે, લઈ લે. મને લઈ લે દવા. મને કઈ નથી થયું, મને બધું જ સારું છે. કેમ આ જુઓ, અરે બધું જ સારું છે મને. તો તું નાટક કરે? એ આને તો દવા પીધા વગર સારું થઈ ગયું. આ દવા તો બહુ સારી. આ દવા ખાલી જોઈ ત્યાં સારું થઈ ગયું. હજી થોડી પાઈ દે તું. નેહાને પાઈ દે થોડી દવા તું. ફટાફટ પાઈ દે એમ કહું છું. લો જયદીપભાઈ, હવે તમે આ દવા પીવડાવો એને. પકડો પકડો. ના ના ના. જોયું પણ કેમ? જોયું કેવા નાટક કરતી હતી. આ જો હાથ કેવો હતો, આમ કરીને હતો ને, ઠૂઠો થઈ ગયો હતો, તૂટી ગયો હતો ને, બાથરૂમમાં પડી ગયા હતા. આ જો કેવા નાટકો કરે. હા, હું કામ કરી કરીને મરી ગઈ ઘરમાં. તમને દયા ના આવી મારી પર જરા કે? અને તમે મમ્મી, તમે જયદીપભાઈ અને તમે કોઈ મારી વાત પર વિશ્વાસ ના કર્યું કે હું સાચું બોલું છું. પણ આ મારી નાટક કરે વાત છે પણ એમ. મારી વાત સાંભળ. એટલે આજ તારી સરપ્રાઈઝ હતી કે રીતિકા આ બધું નાટક કરે છે ને એક નાટકનો ક્લિયર કરવા માટે તો આ દવા લાવી છે. હા, રીતિકા, તો આ રોજે રોજ તને એક પછી એક તારા કહેવાય ને ઊંટને 18 વાંકા હોય છે એમ તારા 18 અંગ તને રોજે રોજ દુખતા હોય, તો એ સાચું હતું કે નાટક હતું? હવે તું જ ક્લિયર કર તો અમને ખબર પડે. શું તમે પણ પૂછો છો? આ નાટક એ- નતું, એના- આ દેખાતું પણ નથી. એના હજી મુદ્દે- મમ્મી, પણ તું મમ્મી, આ- સાંભળ ભાભી શાંતિ રાખો ને. ઓકે, હવે સાચે સાચું કહી દેજે. સોરી ભાભી, જુઓ, મને તમારાથી કોઈ પ્રોબ્લેમ નથી. ઘરમાં કોઈનાથી પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ એકચ્યુઅલી લગ્ન પહેલાં કોઈ દિવસ મેં મારા ઘરે આમ ઘરના કોઈ કામ કર્યા જ નથી. એટલે મને એવું હતું કે ઓકે, સાચું કહું તો મને બસ કામ નહીં કરવું એવું હતું. કામ કરવાની આળસ હતી બાપા, અને આળસમાં મેં આ બધા ખોટા નાટક જ કર્યા. એ યાર, સાવ આવું કરવાનું હોય? સાવ આવું? યાર, એવી તો કેવી આળસ હોય કે તને આવા રોજ રોજ નાટક કરો? અહીંયા તારે લીધે અહીંયા બધા આટલા બધા ચિંતામાં હોય, આટલા બધા ઉકળાટમાં હોય, અને તને આવું બધું સૂઝે છે? શું કર્યું તે? જાનું, અબે શું જાનું? જાનુ, હવે જાનુ, આ જાનુને એવા પતાવી ફોસલાવીને રાખ્યા હતા કે તમે છે ને એમની ચીકની ચૂપડી વાતોમાં આવી જતા હતા. અને આજ મારે ખુલાસો કરવાનો હતો, આજ બોમ્બ ફોડવાનો હતો કે આ નાટક કરે છે. ફૂટી ગયો ને બોમ્બ. હા, હવે આજથી તું તારે એક કામ નથી કરવાનું. હવે આજથી બધા કામ એ કરશે. બધા જ કામ તે મમ્મી કરવા જ પડે. તે આટલા વખત નાટક કરીને બધાને હેરાન કર્યા છે ને, એની સજા તો તને મળશે જ. હા, હા. અને કદાચ એમાં એનો બેબી એનો જાનુ છે ને એ પણ થોડી મદદ કરશે. એ ભાઈ તમે હવે શું, હવે મને એમ લાગતું હતું જેન્યુઅનલી કે ભાઈ એ માંદી છે, હવે એમાં હું શું કરી શકું? આ તો હવે આજે ખબર પડી ગઈ એટલે જો હું તમારા બધા વતી કહું છું, જો મમ્મી જે કહે છે ને સાચું કહે છે. હવે બધા કામ તારે જ કરવાના છે, બધું ખાવાનું બનાવતા શીખી લેવાનું છે. હવે કાંઈ નહીં ચાલે. જયદીપભાઈ, આવડે તો બધું છે, કરવું નથી કઈ. અને જેન્યુઅનલી બધી વાતમાં સપોર્ટ કર્યો છે એટલે કામ તો કરવા લાગવું પડશે તમારે. એ ભાભી, હવે તમે મને શું કામ આમાં ફસાવો છો યાર? પણ જો કંઈ વાંધો નહીં, મારી ભૂલ છે ને, એટલે હું પશ્ચાતાપ કરવા તૈયાર છું. હા, તો એક કામ કરીએ, આ પશ્ચાતાપ આજનો જ સરસ મજાના ગાજરનો હલવો સાથે સાથે સરસ મજાની પૂરી અને શાક બનાવી દો, એટલે આજથી શરૂઆત થઈ જાય. ઠીક છે રીતિકા? રસોડું આ એક સાઈડ છે. મિનિટ, આજના જ જમવાથી. અને સાંભળ, અત્યાર સુધી ટોટલી કામ મેં જ કર્યા, બરાબર? તે કંઈ જ નથી કર્યું. એટલે આજે છે ને 10-12 જણા મારા ઘરેથી બોલાવીશું જમવા માટે, અને બનાવવાનું તારે. ઓકે? પણ એટલું બધું હમણાં પહેલા દિવસે રહેવા દો ને ભાભી, પછી નેહા, ધીરે એક ધીરે કામ કરશે. કરજે, થોડું આવડી જાય ને
થોડું આવડી જાય ને કામ કરવાની આદત પડી જાય ને પછી બોલાવજે હા, પછી પણ આજે તો ગાજરનો હલવો ફિક્સ છે ભાભી સોરી મેં કીધું ને તમે થોડી ઘણી હેલ્પ હા હા કાન ખુલી ગયા છે એક કામ કરો, ભાભીને દઈ દો દવા, સારું થઈ જાય ને. લાવો આ છે ને દવા કોઈ જ કામની નથી. કેમ શું થયું? આ દવા આ પીશે કે હું પીશ કોઈને કંઈ જ ફરક નથી પડવાનો. એકચ્યુઅલી આ તો બધું આની પોલ ખોલવા માટે થઈને નાટક હતું. વાહ ચાલ બાજ. ચલો કઈ નહીં, હવે આ બધી કામ પડતું મૂકો અને જલ્દી તમે બંને સાથે જઈ દેરાણી જેઠાણીને રસોઈ બનાવો, આપણે સાથે જમીશું, રાઈટ? હું નહીં. પ્લીઝ 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 No. પ્લીઝ પ્લીઝ જાઓ તમે બંને અને થોડું શીખવાડજો પણ હા. ખરેખર હો, આ નેહાએ જોરદાર સરપ્રાઈઝ આપી અને આપણે રોજનું જે ટેન્શન હતું ને એ સમાપ્ત. ચલો આવતીકાલ સવારથી સરસ મજાનો આપણા ઘરમાં સોનાનો સૂરજ ઉગશે.